સોમનાથનું ઉના, જ્યાંના ધારાસભ્ય કેસી રાઠોડનો હાલ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધારાસભ્ય કેસી રાઠોડ જાહેર મંચ પરથી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા નજરે પડે છે. સાથે જ કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, પરંતુ મળે તો મુકતા પણ નથી. ભાજપમાં ભરતી મેળો ચાલુ છે, આવવું હોય તે આવી જાઓ. તો બીજા વિપક્ષમાંથી ભાજપમાં આવવા ઇચ્છુક નેતાઓ કે કાર્યકરો પર કટાક્ષ કરતા ધારાસભ્ય કહે છે કે ઘણાને આવવું છે, પણ ઘણું બધું જોઈએ છે. સાથે જ કડક શબ્દોમાં બોલે છે કે અહીં નહીં ચાલે, પ્રજાના કામ કરવા પડે, તાલુકાનો વિકાસ કરવો પડે. ની વાતો કરે છે કે 6 વર્ષ સુધી 6 વર્ષ ધારાસભ્ય થયા, 30 વર્ષ સુધી 25 વર્ષ સુધી આ તાલુકાની અંદર તમે જે ગરીબોનું નુકસાન કર્યું છે, આ તાલુકાનું નુકસાન કર્યું છે, તાલુકાના ગામડાનું નુકસાન કર્યું છે, તાલુકાના વિસ્તારનું નુકસાન કર્યું છે, શેડ નુકસાન કરાયું હોય તો સૌથી વધારે શેડ નુકસાન કરવામાં કરાયું તો આ ચૂંટાયેલા ધારાસભ્યોએ ખોટી મીઠો વાતો કરવી, ખાતો નથી પીતો નથી, આપે તો મુકતો નથી, આવી વાતો કરનારા લોકો, સત્તાથી વંચિત રહેનારા લોકો, સત્તા વગરના કેમ જીવી શકાય, સત્તાથી રહી શકાતું નથી. 2022 અંદર તમે જે 43,500 મતથી તમે જે ઝટકો આપ્યો છે, તમે જે શોટ આપ્યો છે, આજ સુધી સોઈ શકતા નથી, સત્તા વગર રહી શકતા નથી, અને આજે હવાત્યા મારે છે. હવાત્યા મારવા મિત્ર, મારે આવા સત્તાલાજી લોકોને કેવું છે, તમારા લોકોના માધ્યમથી મીડિયાવાળા કાચ બંધ કરે. સત્તા વગર રહી શકતા હવાત્યામાંના લોકોને મારે કેવું છે, ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે, અમારું મન પણ ખુલ્લું છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ સમાજના કોઈ પાર્ટીના લોકો હોય એને ભરતી મેળો ચાલુ છે. અત્યારે ભરતી મેળામાં જો આવવાનું હોય તો પ્રેમથી આવી જાઓ. આવવું છે પણ ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે. મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે પેલું જોઈએ છે, કાંઈ મળશે નહીં. લોકોની સેવા કરવાની ઈચ્છા હોય, સત્તામાં રહેવાની ઈચ્છા હોય, 35 વર્ષથી કોંગ્રેસમાં નાના મોટા થઈ ને સત્તા માટે ભાજપમાં આવવાની તૈયારી હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, સરકારના ધારાસભ્ય થઈ અમારા ખુલ્લા મને તમને આમંત્રણ આપીએ છીએ. આજે આવી જાઓ. આજે પણ તમને હાર કરાવવા ત્યાં છે, પણ અહીંયા આવ્યા પછી પણ લોક સેવાની કામગીરી કરવાની તૈયારી રાખજો.